કેમ છો? મોજમાં? હું તે મોજમાં. તો તમારો ભાઈ તમારા માટે લઈને આવી ગયો છે ફરી એક નવો વ્લોગ. બાકી કન્ટિન્યુ રાખવું હતું પણ વોચ ટાઈમ તો ઠીક છે, પણ વ્લોગ હાવ નાનો એવો બને છે યાર, શૂટ જ નથી થતું કાંઈ. તો કાંઈ વાંધો નહીં, ચાલો આજે પણ શૂટ કરશું મસ્ત મજાનું. અને અત્યારે જવું છે આલોકના ઘરે, તો પેલા ત્યાં નીકળીએ. ફાઇનલી કાસા કેડે નીકળી ગયા છે ભાઈ. શેરી છે, કાસો કેડો નથી. જો આ ઠેલી લીધી વસ્ત્રમ રેડીમેડ વેર, પણ એમાં છે ને ભણવાનું એક ફાઇલ ને એવું, કારણ કે મારું બેગ આલોકના ઘરે પડ્યું હોય તો એમાં બધું નાખવાનું હોય. આલોકના ઘરે જ પડ્યા રહેતું ભાઈ, પછી ખોટું કોણ આમથી આમ ઉપાડીને લઈ જાવું લાવું. ભલે ના પડ્યું, આપણા ભાઈનું જ ઘર છે ને. આવી ગયા છીએ ઘરે. આજે કાંઈ આઈટીઆઈ જવાનું થયું નહીં ભાઈ, લોચો. કાંઈ વાંધો નહીં, હાલે રાખે. હવે જમવાનું થઈ ગયું છે, જમવા બેસી જઈએ. પણ પેલા બાપુની દુકાને જવું છે, થોડુંક કામ છે, તો એ પતાવતા આવીએ પછી જમવા બેસી જઈએ. છો કન્ટિન્યુ. આવાના ટાણે તમારો ભાઈ લઈ આવ્યો છે બબલા, બાજુમાં દુકાન છે ત્યાંથી. પણ આ તાજા ભાળી ગયો ને, તમે તું ખાઈએ ને મજા આવે એવું હતું, લઈ લીધું. જમવા બેસીએ ને સાથે ખાવાની મજા આવે, કડકડું હોય ને તો આને આંગળીને ઘા કરી દેવા. દુકાને તો એ કામ પતાવી નાખ્યું છે આપણે, અને હવે જઈએ છીએ ઘરે. બપોરના કેટલા વાગ્યાની જોઈએ ફોન, કદાચ તો 1-1:30 થઈ ગયો છે. કઈ દેખાતું જ નથી, પણ આમાં તમને દેખાય છે કે નહીં કોમેન્ટ કરો. આ જો 1:08 થઈ છે. કઈ નહીં, ચાલો ઘરે જઈએ. પેલા નવા કપડા પહેરી લીધા હોય. મને એમ જો આઈટીઆઈ જવાની છે, પણ આજે રજા પડી. કેમ કરવું, બધું થતું નથી, તોય તે થઈ જાય. કઈ વાંધો નહીં, ચાલો માતાજીની દયા રહી ને ડન થઈ જાય. તો કઈ નહીં ભાઈ, તમારા માટે તો આવા મસ્ત વ્લોગ આવ્યા જ રાખીએ. તો કન્ટિન્યુ રહેજો આપણી ચેનલ ઉપર. લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી તો પાછી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય શ્રી રામ ની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કન્ટિન્યુ. આપણું ખાવાનું થઈ ગયું છે તૈયાર. મઠનું શાક છે ને છે ગરમા ગરમ નહીં, પણ થોડીક ઠંડી રોટલી, અને સાથે છે આવું બધું નાસ્તો. અને ઓલા પણ છે ને જેઠાલાલ આવે છે, તો એ જોઈ નારવાર ગળસી લઈ. કન્ટિન્યુ. બાકી આજે ફાઇનલી તમારા ભાઈના અંદરથી એટલી ખુશી થાય છે ને, એક્સપેક્ટેશન નહીં કરી શકે, અને વ્લોગમાં રિવીલ પણ નહીં કરી શકું. કાંઈ વાંધો નહીં, તો ટાઈમ લાગશે પણ આવશે મજા. કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો અને આજનો વ્લોગ સાથે મળીને એન્જોય કરીએ. આજ બહુ રાજી છું ભાઈ, દિલથી. કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ. આવી ગયા છે આપણા ભાઈના ઘરે, એટલે તમને આ બેકગ્રાઉન્ડ ખબર પડતી હશે કે કોના ઘરે આવી ગયા. આલોકભાઈના ઘરે ભાઈ. તો ચાલો અત્યારે અમે બે નીકળીએ, બે ભાઈ. થોડુંક કામ છે, કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બને રહેજો. આપણે આપણા ભાઈને બુશ મારી લીધો છે એના ઘરેથી. બુશ નથી માર્યો, ઈ તો ઈ પુરાણે કીધું હાલ ના લઉં, હું તો અરે તો આંચ્યું નથી કરી દે. હા ભાઈ, વરના પરમાં મારી આંચ્યું નથી. તો હું પાછો આપણો તૈયાર છે. હા આવ્યો ને સીધો આમ કીધો. તો ચાલો, જો આમ ને આમ, આમ ને આમ, આમ ને આમ. હા આમ, હા આમ આપડે આમ. ના ના બ્લોગર ની પ્રેક્ટિસ નહીં. કાઈ નહીં, હાલો કન્ટિન્યુ. જવું છે. માતા સુખી રાખે કેવલભાઈ ને. તને હોતે આવી ગયા છે ફાઇનલી પાર્લર આપણા મામાના. અને આ હે ને મમ્મી ની એશિયા છે. ચાલો અંદર તો રહી પૂછે, હું નહીં સંપલાય બહાર નથી રહ્યો. કેમ ખબર પડે અંદર કોણ છે. ફાઇનલી આવી જતા મામાના પાર્લરે, મારી મમ્મી ની નેની પાસે. હે મારી મમ્મી શું કરે? હજી જમીન લીધા? હા પૂન દીદી, કેમ છે પૂન દીદી? મોજમાં? તો વાંધો નહીં. તો ચાલો જલ્દીથી આપણે નીકળીએ, થોડુંક કામ પતાવવાનું છે ગામમાં, પતાવી લઈએ. મિની બ્લોગ જો ઓલા ભાઈ ચાલુ કરી. આવી ગયા છે જેસર રોડે, અને આજના પંચર છે ને મારે થવાનું. ચાલો આમ જો અહીંયા બતાય, આમ તો પીસી માં આપડા બ્લોગ જોવાય. જો હા ભાઈ, ગાયતી એનો તો કર્યું મારા બ્લોગ નથી, તો દિવ્યેશભાઈ જોવે પીસી માં. એમ જોઈ લે ઉપર શું લખેલું, દિવ્યેશ બ્લોગ. આમાં કઈ દેખાતું નહીં. હા દેખાનું. આજે પંચર મારે થવાનું છે. આલોકભાઈ તો કઈ થાય નહીં. તમારા દિવસો હારા આવી જાય ને, ઓકે તમારા હારા દિવસો આવે, તમારે પંચર થવું પડે ને. કાંઈ વાંધો નહીં ભાઈ, તને ખવડાવી દીધું ભાઈ. હું દીધી તે તો કઈ 1K સબસ્ક્રાઈબર નું કઈ કર્યું નહીં. મેં 1K સબસ્ક્રાઈબર નું કર્યું હતું ને, તમે નહોતા બોલ્યા જ નહીં, તમને ખબર નહોતી. હવે સીધી પાર્ટી થાય 10K. હા પછી ઇન્સ્ટાગ્રામ માં નહીં, યુટ્યુબ માં. ઇન્સ્ટાગ્રામ માં તો આગળ એક રીલ મૂકું એટલે 10K. હું મેકતો નથી સાઈન. કાંઈ વાંધો નહીં, માતાજી તને સુખી રાખે. પછી ગામમાંથી કામકાજ પતાવીને ઘરે, અને હવે થોડાક તૈયાર થઈ જઈએ. હું તમને કહીશ પણ આગળ જતા. કાંઈ વાંધો નહીં મિત્રો, એટલો સબર કરજો. અત્યારે એ પરિસ્થિતિ નથી.
તો કઈ વાંધો નહીં, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બાકી આપણે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તૈયાર બિયાર થઈ જાય. ફાઇનલી બધું કામ પતાવતા રાત પડી ગઈ. હવે છે ને પાછું ખાવા બે જવાનું છે રાત. તો ચાલો જમી લઈએ અને બાકી ઓલ ડન થઈ ગયું હે.